સુરતના પીપોદરામાં સિમેન્ટની ફેક્ટરીઓ ગ્રામજનો માટે મુસીબત બની। 3 સિમેન્ટ ફેક્ટરીમાંથી ઉડતી ફ્લાય એશથી ગ્રામજનો પરેશાન છે। ગ્રામજનોના મતે ફેક્ટરીમાં 24 કલાક સિમેન્ટનું ઉત્પાદન થાય છે। ઉડતી રજકરણના કારણે શ્વાસ લેવું પણ મુશ્કેલ છે। ગામથી માત્ર 200 મીટર દૂર આવેલી ફેક્ટરીઝને પીપોદરા ગ્રામ પંચાયતે 3 વખત નોટિસ ફટકારી છે। જો કે ફેક્ટરીમાંથી રજકણો ઉડવાનું બંધ નથી થયું। ગ્રામજનોએ સિમેન્ટની ફેક્ટરીઝને હટાવવાની માંગ કરી। અગાઉ પણ એ લોકો ગામજનોને તકલીફ થતી હતી તો એ લોકો અમને અરજી આપી હતી। તેના અનુસંધાનમાં અમે એમને નોટિસ આપેલી, 3 નોટિસ આપી અને એ લોકોએ થોડું ઘટ્ટું કરવાની કોશિશ કરી અને તેમ પછી ગામવાળા લગભગ વર્ષ 1.5 વર્ષ સુધી પેલું બંધ હતું એમ કરીને ચલાવ્યું, પણ પાછી ફરીથી ધીરે ધીરે પાછી રજકણો ઉડવા માંડી અને આ રજકણો ઉડવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે। બાળકો વારંવાર બીમાર પડે છે। એમને અમે લેખિતમાં બી આપ્યું, મૌખિક બી અમે સ્થળ પર જઈને કીધું કે ભાઈ તમે આ જગ્યાએ જે કરો છો એ ગામની તદ્દન નજીક છે અને આને તમે અહીંથી લઈને તમને તો કોઈ પણ જગ્યા મળી જશે, પણ આરોગ્યને નુકસાન થાય, બાળકો હેરાન થાય છે અને ગામજનોને ભયંકર મોટી તકલીફ પડે છે। એમાં એવું છે કે હવે અમારે હમણાં જ ગામવાળા આવ્યા હતા તો અમને બોલાવ્યા હતા, અમે મિટિંગમાં ગયા હતા। હવે અમારા તરફથી ક્યારે આ ડસ્ટિંગી ન થાય એના માટે અમે બધી તાકેદારી તો રાખીએ છીએ। પાણીનો છંટકાવ સતત કરતા હોય અને ડસ્ટ છે એ અમારા શેડમાં જ અંદર જ રહે એના માટે પેક કરીએ છીએ। પંચાયત દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે? ગ્રામ પંચાયત દ્વારા જે તે કંપનીઓના યુનિટને 3 નોટિસ આપવામાં આવે છે। ગ્રામ પંચાયત દ્વારા એવી કોઈ પરવાનગી આપવામાં આવેલ નથી। એવી કોઈ પરવાનગી લેવાની હોય છે ખરી? ગ્રામ પંચાયત દ્વારા એવી કોઈ આપવામાં આવેલ નથી।